જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચાર માટે, જેની અંદર આપણે રાશિફળની ચર્ચા કરીશું. ખાસ કરીને પંચાંગની વાત કરીશું, પ્રશ્નોની વાત કરીશું. તમારા મનમાં જે ભી કોઈ ભી પ્રકારની સમસ્યા હોય તો એના સમાધાનની પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમારે કોઈ સવાલ હોય, કોઈ અડચણવાળું હોય, સવાલ તમારો ઘરનો હોય, કોર્ટ કચેરીનો હોય, જમીન મકાનનો હોય, જે પણ પ્રશ્ન હોય તો તમે મને અમારા નીચેના ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એનો ઉત્તર પણ તમને આપવામાં આવશે જ. અને વિશેષ કરીને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. વિડીયો સારો લાગે તો એને લાઈક, શેર, કોમેન્ટ પણ કરજો. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીશું પહેલાં આજના પંચાંગથી. આજે શનિવારનો દિવસ છે. શનિવાર એટલે કે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત ગણાય. કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય છે તો જઈ શકો છો. પરંતુ મિત્રો, યાત્રા પર જતાં પહેલાં તમારે ખાસ કામ એ કરવું પડશે કે વાવડિંગના થોડા દાણા ચબાવીને યાત્રા પર જાઓ. જો એ રીતે તમે જશો તો તમને દિશાનો સૂળ નહીં લાગે. હવે પહેલાં ભગવાન શનિને વંદન કરી લઈએ અને ત્યારબાદ આપણે શરૂ કરીશું આજનું પંચાંગ. ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ શંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિશ્ચર મહારાજને વંદન કરી શનિશ્ચરત ઇતિ શનિશ્ચર. ધીમે ધીમે ચાલતો ગ્રહ એટલે મંદાચાર ગ્રહનો અર્થ થાય છે શનિ મહારાજ. દર્શક મિત્રો, આજે તારીખ છે 7 ઓક્ટોબર 2023, એટલે ઓક્ટોબર મહિનાની 7મી તારીખ અને શનિવારનો દિવસ છે. આજે તિથિની વાત કરીએ તો ભાદરવા વદ અષ્ટમી તિથિ છે, જે રાતના 23:07 સુધી રહેશે. અને ત્યારબાદ જે છે 9મ તિથિનો પ્રારંભ થશે. અને એ ખરેખર 9મનું શ્રાદ્ધ જો તમારે કરવાનું છે અને 10મનું શ્રાદ્ધ, બંને શ્રાદ્ધ આજે જ કરવાના રહેશે. યોગ જે છે શિવ રહેશે. નક્ષત્ર પુનર્વસ છે 23:57 સુધી. અને ત્યારબાદ પુનર્વસ નક્ષત્ર રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે. તૈતિલ કરણ રહેશે 21:08 સુધી. ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે. આજની રાશિ જે છે મિથુન રહેશે સાંજના 17:20 સુધી. ત્યારબાદ કર્ક રાશિનો પ્રારંભ થશે. જે જાતકોને આજે જન્મ થાય 17:20 એટલે સાંજે 5:20 સુધી, તેનું નામકરણ મિથુન એટલે ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ થશે. ત્યારબાદ જે જાતકો જન્મે તેનું નામકરણ કર્ક રાશિ એટલે કે ડ, હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર માતામહ શ્રાદ્ધ અથવા તો 9મનું શ્રાદ્ધ કહેવાય છે. જે માતા કે બહેનો દેવ થયા હોય, કદાચ એનું તમને સમય યાદ ના હોય, એની તારીખ યાદ ના હોય, તો એવા વ્યક્તિઓ માટે 9મનું શ્રાદ્ધ જો તમે કરો તો એ માતાઓનું શ્રાદ્ધ કહેવાય છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ કર્મ એમને પહોંચતું હોય છે. આપણે અચૂક આ દિવસે જે ભી શ્રાદ્ધ કરવું હોય તો એ વ્યક્તિનું શ્રાદ્ધ આજે કરી શકાય છે, ખાસ કરીને બહેનો માટે અથવા તો માતાઓ માટે. તો દર્શક મિત્રો, આ તો આપણે જાણ્યું આજનું પંચાંગ. ચાલો હવે જાણી લઈએ આજનું કેવો રહેશે તમારો દિવસ અથવા તો આજનું રાશિફળ. આપણે મેષ રાશિથી પ્રારંભ કરીશું. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે સવારથી જ થોડા મનની અંદર ઉચાટ અને ટેન્શન તમને બનેલું છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો થઈ રહ્યો છે. પરિવાર અને કુટુંબ સાથેના સંબંધો સારા રહેશે. જો કદાચ
કોઈ નવી વ્યક્તિ તમારા ઘરે આવી રહી છે અથવા તો મહેમાનનું આગમન થતું હોય તો એમાં પણ તમને રાહત મળી જશે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવતું દેખાતું નથી, એટલે કોઈ મકાન વગેરે ખરીદવાનો જો પ્લાન હોય તો એ હમણાં તમારે પોસ્ટપોન કરવો જરૂરી છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે મિત્રો, પણ વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરતા. આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને એક તમારા પિતૃઓનું તર્પણ કરી અને ખાસ કરીને ગરીબને ધનનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. તો દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ રહેશે. નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. જે તમારા ઘરેલું વ્યક્તિઓ છે, ઘરના માણસો છે, એમની સાથે થોડા મતાંતર થતી લાગી રહ્યું છે. જો કદાચ મતાંતર હોય તો સમજીને કામ કરવું જરૂરી છે. પૈસાની લેવડ દેવડ બિલકુલ કરવી યોગ્ય નથી. જો વ્યાપારી છો તો વ્યાપારમાં જરા ધ્યાન આપવાની જરૂર છે. નોકરિયાત વર્ગને જો કદાચ ટ્રાન્સફર વગેરેની ઈચ્છા હોય તો એમાં તમને સફળતા મળી જશે. આજના ઉપાયમાં તમારે શું કરવું પડશે? તો પહેલાં તો તમારા પિતૃને તર્પણ આપવાનું છે અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત જરૂર કરજો. આટલું કરવાથી તમને લાભ સારો પ્રાપ્ત થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો મન ચિંતાતુર હોય એવું લાગી રહ્યું છે. આવકની સોર્સ તમારો ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યો છે. નોકરી વગેરેમાં તમને થોડી નિષ્ફળતા મળતી હોય એવું લાગે છે. આજે તમારે આવક કરતાં જ આવકનો વધારો તમારો પણ થઈ રહ્યો છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. કોઈ સિગ્નેચર વગેરે કરવી હોય તો જરા સાવધાન રહેજો, કારણ કે ક્યાંક છલ કપટ થવાની સંભાવના રહેલી છે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. પિતૃનું તર્પણ તો અવશ્ય કરજો. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. પરંતુ મિત્રો, કેટલાક ગ્રહો એવી રીતના બેઠા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરતા હશે. પતિ પત્ની વચ્ચે સંબંધો થોડા બગડતા હોય એવું લાગે છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા અવશ્ય મળશે. માતાનું સ્વાસ્થ્ય તમારે એકંદરે સારું છે. તમને થોડી આર્થિક તકલીફ પડતી હોય એવા સંકેતો દેખાય છે. સંતાન વિદેશ જવા માટે તૈયાર હોય તો એના જે રસ્તા છે એ રસ્તા ખુલતા દેખાઈ રહ્યા છે. શું કરશો તમે? તો આજે તમારે એક ઘરે ઘીનો દીવો કરો, એક ગરીબને ભોજન કરાવી, પિતૃને તર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે. આજે કદાચ ઘરે કોઈ એવો પ્રસંગ બનતો હશે કે જેનાથી કરીને તમારા જે પરિવારના લોકો છે એમની સાથે સારો સંબંધ બને એવી સંભાવના દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોમાં થોડી મિસ્ટેક આવતી હોય એવું પણ લાગી રહ્યું છે. કોઈ જમીન વેચવા માગતા હો અથવા ખરીદવા માગતા હો તો ત્યાં કોઈકની અડચણ તમને અવશ્ય પડશે. માટે આવું કોઈ કામ કરતા હો તો રોકાઈ જવું. તમારી નોકરી વગેરે છોડી બીજી નોકરી લેવાની હોય તો પહેલાં નોકરી પ્રાપ્ત થાય પછી તમારે છોડવાનું રહેશે. શું કરશો તમે? તો આજે તમારે એક ઘરે ઘીનો દીવો કરો, પિતૃને તર્પણ આપો અને ગરીબને ધન આપો, એટલે કે પૈસા આપી અને ખુશ કરો. એ તમારા માટે ઉત્તમ ઉપાય રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. પ ઠ ણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે સામાન્ય રીતે
અડચણવાળો સમય દેખાય છે. કદાચ તમે કોઈ લેવડ દેવડ કરી હોય તો એને લઈને કોર્ટ કચેરી વગેરેમાં મેટર પડેલી હોય તો ત્યાં પણ થોડી અડચણો આવતી હોય એવું લાગે છે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. વિદેશ યાત્રા જવા માગતા હો તો તમે અવશ્ય જઈ શકો છો. આજે શું કરશો? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. પિતૃઓને તર્પણ અવશ્ય આપજો. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. મિત્રો, તમારા માટે દિવસ એકંદરે સારો દેખાઈ રહ્યો છે. ઉત્સાહથી તમારો સમય વ્યતીત થશે. ઉત્સાહની સાથે સાથે તમારા હાથ પગમાં થોડા દુખાવાની અસર પણ થઈ શકે છે. દુખાવો વગેરે થાય, કદાચ ઘરમાં કોઈ બીમારી આવે એવા સંકેતો પણ દેખાય છે. માટે ડૉક્ટરની સલાહ તમારે તત્કાલ લેવી એ ખૂબ જરૂરી છે. એક બીજી બાબત તમને કહેવી કે કદાચ લગ્ન સંબંધી કોઈ ચર્ચાઓ હોય તો એમાં તમને સફળતા મળશે અને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીના સંબંધો પણ સારા દેખાય છે. પરંતુ પ્રેમી પ્રેમિકા વચ્ચેના સંબંધોમાં થોડી ધરાર પડે એવા સંકેતો ગ્રહો આપે છે. ઉપાયમાં શું કરવું? તો આજે ઉપાયની અંદર તમારે વિષ્ણુ મંદિરમાં જઈ એક તો પિતૃતર્પણ તમારે કરાવવાનું છે. બીજી વસ્તુ, તમારે ત્યાં ભોજનનું દાન આપવાની જરૂર છે. હવે શું કરશો? તો આપણે હવે જોઈશું કે વૃશ્ચિક રાશિના જાતકોએ શું કરવું. વૃશ્ચિક રાશિ એટલે કે ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે. તમારા જ મિત્રો તમારી સાથે આમ તો તમારી આગળ બોલતા નથી, પરંતુ તમારી પાછળ કંઈક ખોદણું કરતા હોય એવી સ્થિતિ બની રહી છે. કારણ કે તમારા જે ગ્રહો છે, ગ્રહો પ્રમાણે અત્યારે મંગળ અને કેતુની જે સ્થિતિ બની રહી છે એ તમારા માટે નુકસાનદાયક સાબિત થશે. યાત્રા પ્રવાસનો યોગ તો બની રહ્યો છે મિત્રો, પરંતુ તમારા સંતાન અંગેની ચિંતા તમને સતાવશે અને પતિ પત્ની વચ્ચે મેળ ન રહે એવા સંકેતો દેખાય છે. જો ધંધાદારી વ્યક્તિ છો તો તમારા બિઝનેસ પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, એક ગરીબને ભોજન કરાવો, દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધનરાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. વ્યાપારની અંદર પણ વૃદ્ધિ થાય એવા સંકેતો દેખાય છે. પરંતુ મિત્રો, સ્વાસ્થ્ય બાબતની તમને ચિંતા સતાવશે. આર્થિક રીતે આવક તો છે, પરંતુ જાવકનો પણ વધારો થઈ રહ્યો છે. જે વ્યાપાર હોય કે વાણિજ્ય હોય એની અંદર તમારી આવકને સામાન્ય રીતે કંટ્રોલ કરી, જાવક પર કંટ્રોલ કરી આવકને વધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી, પિતૃતર્પણ કરી, પીપળાના વૃક્ષ ઉપર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની શરૂઆત તો સારી થઈ રહી છે, પરંતુ તમારા માટે બપોર પછી થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે. સ્વાસ્થ્ય તમારું બગડતું હોય એવી સમસ્યા દેખાય છે. ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. મિત્રો, તમારા સંતાન અંગેની ચિંતા પણ તમને સતાવશે. ખાસ કરીને તમારે જે ઘરની અંદર આવકની વાત કરીએ તો થોડી આવક તમારી અવરોધાતી હોય એવા સંકેતો દેખાય છે. જો વ્યાપારી છો તો સરકાર તરફથી થોડી અડચણ પડે એવા સંકેતો પણ દેખાય છે. સાવધાન રહીને કામ કરવું પડશે. અને મિત્રો, વ્યસનથી કે માંસ મચ્છીથી દૂર રહેવાની ખાસ જરૂર છે. એ કરવાથી શનિ મહારાજ તમારા પર પ્રસન્ન થશે, તમારા કાર્યોને સફળ બનાવશે. ઉપાય તરીકે તો આજે ભગવાન શિવની આરાધના કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને વિષ્ણુ મંદિરમાં
ભોજનનું દાન આપી દિવસની શરૂઆત કરો, એટલે અન્નનું દાન કરવું એ તમારા માટે ઉત્તમ ઉપાય રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ ક શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારા માટે સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે ધ્યાનમાં રાખવી પડશે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. જમીન મકાનના પ્રશ્નો તમારા ઉકેલમાં આવતા હોય એવું લાગે છે, એટલે કે જે તમારા પૈસાની લેવડ દેવડ હતી એની અંદર પણ તમને ફેર પડી જશે. પૈસા પાછા મળે એવા સંકેતો દેખાય છે. જે તમારા ગ્રહો છે, ગ્રહો પ્રમાણે તમારા લેવડ દેવડવાળા, એટલે તમારે જો લેવડ દેવડ અત્યારે કરવી હોય તો એ સમય તમારો અનુકૂળ નથી. મિત્રો, આજે તમારે ખાસ કરીને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દ જ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ તમને ઓછી થતી હોય એવું લાગે છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું. સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે. જો કે વિદ્યાર્થી વર્ગ માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા સારી મળશે. પતિ પત્નીનો થોડો સાથ સહકાર ઓછો મળતો હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. જમીન મકાનના પ્રશ્નોમાં તમે અટવાયેલા હો એ હજી બી તમે અટવાયેલા જ રહો એવા સંકેતો પણ ગ્રહોના મળી રહ્યા છે. આજે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરતા ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. ઉપાયની વાત કરીએ તો આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. પિતૃતર્પણ અવશ્ય કરજો. ચાલો મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. હવે સવાલ એ આવે છે કે ઘણી વખત લોકો પ્રશ્ન કરતા જ હોય છે અને એ પ્રશ્નની અંદર જે પ્રશ્ન આવેલો છે એના પ્રમાણે તમને હું જવાબ આપીશ કે શનિ અને ચંદ્રમાનો વિષયોગ કોને કહેવાય. આ કુંડળીનો પ્રશ્ન છે અને ઘણી વખત તમે જ્યોતિષીની પાસે જ્યારે કુંડળી બતાવવા જતા હો તો એ વખતે એ તમને આ પ્રશ્નો કરતા હોય છે કે તમારા જન્માક્ષરની અંદર આવી ભૂલ છે અથવા આવો યોગ બને છે. આવો યોગ તમને બનતો હોય એનો મતલબ શું? એનો મતલબ એમ છે કે શનિ અને ચંદ્રમા બે ભેગા થાય છે. શનિ અને ચંદ્રમા જ્યારે ભેગા થાય તો સ્થિતિ ચંદ્રમા મનસો જાત. ચંદ્રમા જે છે મિત્રો એ મનનો કારક છે, જ્યારે શનિ મહારાજ જે છે એ વાયુના કારક છે અને ન્યાયના દેવતા છે. પણ મેન કારક ગ્રહ શેનો છે તો એ વાયુનો છે. તો વાયુનો અર્થ શું? ભમણ, બધે ફરતો હોય, ઉડતો હોય. તો વાયુને આપણે પકડી નથી શકતા, પરંતુ એ વાયુ આવે એટલે આપણને ખબર તો પડે કે આ વાયુ આવી ગયો છે. તો મનનું કામ શું? આપણે એવું કહે છે, બધા આપણા બુઝુર્ગો કહે છે કે મન એ હંમેશા ચંચળ હોય છે. એનો અર્થ કે ચંદ્રમા પણ ચંચળ છે. ચંચળની સાથે વાયુની પ્રકૃતિ જ્યારે શનિનો યોગ બની જાય છે તે શનિ ચંદ્ર વિષયોગ બને છે. અને આ જે વિષયોગ બને છે એ ખરેખર મેગ્નિફિકન્સ થઈ જાય છે. કુંડલીને એટલું મેગ્નિફિકન્સ બનાવી દે છે કે તમારા માટે માનસિક વિચાર સિવાય કોઈ રસ્તો રહેતો નથી. માનસિક ચિંતા અને ઉચાટ રહે છે. કોઈ બી કાર્યની અંદર તમે કામ કરવા જાઓ તો એ કાર્યની અંદર તમને સફળતા નહિવત મળે છે. તમે કોઈ બી ડિસિઝન ના લઈ શકો. તમારે કોઈ ડિસિઝન લેવું હોય તો ડિસિઝન તમને મળતું નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ શનિચંદ્ર વિષયોગવાળી શેર બજારમાં પૈસા રોકવા માગતી હોય તો એ પછી રોક્યા પછી એ શું વિચારે? રાખવું કે ન રાખવું? બજાર પડતું જતું હોય એ ભાઈ વિચાર્યા કરે કે રાખવું કે ન રાખવું, જવા દઉં કે રાખવું, જવા દઉં કે રાખવું. આવી રીતે જ્યારે વિવર માઇન્ડ તમારું થાય અને જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ડિસિઝન ન લઈ શકો તો તમે સમજો કે મિત્રો તમારામાં શનિચંદ્ર વિષયોગ છે. ચંદ્રમા ખાસ કરીને મનસો જાતઃ કહેવાય છે, મનનો કારક છે અને શનિની સાથે દૂષિત બને છે. શનિ એ પાપ ગ્રહ છે, ચંદ્રમા એ પાપ ગ્રહ નથી, સૌમ્ય ગ્રહ છે. એટલે સૌમ્ય ગ્રહ અને પાપ ગ્રહની વચ્ચે જે સંબંધ બને છે એવા સંબંધોમાં ખરેખર વ્યક્તિને તકલીફ પડે છે.
જો મન ઉપર હોય એટલે પ્રથમ ભાવમાં હોય તો માનસિક ટેન્શન વધે, જો બીજા ભાવમાં હોય તો આર્થિક અને કૌટુંબિક ટેન્શનમાં વધારો થાય, ત્રીજા ભાવમાં હોય તો એના પરાક્રમ કે નોકરીમાં તકલીફ ઊભી થાય, જો એને ચોથા ભાવની અંદર હોય તો માતાને કષ્ટ થાય અને એની જમીન મકાનના પ્રશ્નોના સોલ્યુશન ન આવે. ત્યારે જો પાંચમા ભાવમાં હોય તો એનો અભ્યાસ બગડે, એનો પ્રેમ બગડે, પ્રેમ સંબંધો હોય તો એમાં પણ તકલીફ ઊભી થાય. છઠ્ઠા ભાવની અંદર હોય તો રોગ, શત્રુ અને દેવામાં વધારો થાય. સાતમા ભાવ પર હોય તો પતિ પત્નીના સંબંધો બગડે, એટલે કે એના પ્રેમ સંબંધો પણ બગડે. અષ્ટમ ભાવની અંદર હોય તો એના માટે કાયદેસર બીમારીનો અનુભવ કરે અને બીમારીમાં વધારો થાય. કોઈક વારસો મળવાનો હોય એ પણ એને મળતો નથી. જો ભાગ્ય સ્થાન ઉપર પડ્યો હોય તો પિતાને કષ્ટ આપે અને ખાસ કરીને એનું નસીબ સારું ન પડે. હા, એને અધ્યાત્મની વિચાર વધારે આવે. જો દશમ ભાવ પર પડેલો હોય તો કામકાજમાં દિક્કત તકલીફ અવશ્ય આવે. એ કોઈ પણ કાર્યની અંદર સફળતા બરાબર મેળવી ન શકે. જો એકાદશ ભાવની અંદર હોય તો આવક એની અવરોધાય, પ્રેમ સંબંધો એના તૂટે, સંતાન સાથેના સંબંધો બગડે. જો દ્વાદશ ભાવ ઉપર એ વસ્તુ હોય તો દર્શક મિત્રો, તમારે ખર્ચનો પાર ન રહે, દેવામાં તમે ફસાતા જાઓ, આપેલા પૈસા તમારા રિટર્ન ન આવે, 65 વર્ષની ઉંમર પછી તમને મોટામાં મોટી દિક્કત આવી પડે. એટલે આ વસ્તુ જોવાની છે કે તમારી કુંડળીમાં શનિચંદ્રનો વિષયોગ તો નથી ને? જો કદાચ હોય તો એનો આપણે યોગ્ય ઉકેલ તત્કાલ કરવો જોઈએ. એક સામાન્ય ઉપાય બતાવું છું, શનિ અને ચંદ્રમાનો. ચંદ્રમા માટે તમારી માતાની સેવા કરો, તમારી માનું સન્માન કરો. એને તમે જો ગાળો બોલતા હો તો ન બોલો, એના પર જો તમે જુલ્મ કરતા હો તો બિલકુલ ના કરો. અને હંમેશા કોઈ કામ કરવા જતા હો તો માતાના આશીર્વાદ લઈને નીકળો, તો અવશ્ય તમારો ચંદ્રમા મજબૂત થશે. પાણીનો મારો વધારે કરો એટલે પાણી વધારે પીવો. અને સાથે સાથે પાણી વધારે પીવો એટલે એનો અર્થ એવો નથી મિત્રો કે તમે માટલું ભરીને પીવો. પીવાનું છે એટલે પ્રમાણમાં 2 લીટર 2.5 લીટર પાણી તમે વધારે પીવો એટલે ચંદ્રમા તમારો સારો થાય. બીજી વસ્તુ, જો શનિને સારો કરવો છે તો તમારા નોકર ચાકર હોય એને વધારે સેવા આપો, એને વધારે પડતું કંઈક ગિફ્ટ આપતા રહો, એને પગાર વગેરે જે તમારો થતો હોય એમાં થોડું વધારો કરીને આપવાનું રાખો, ગરીબોને ભોજન ખવડાવો. આ બધી ક્રિયાઓ જો તમે કરો છો, ન્યાયથી રહો. દારૂ પીવાનું, જુગાર રમવાનું, રંડીબાજી કરવાનું કે પછી તમારે જે માંસ મચ્છી માંસાહાર વગેરે કરતા હો, આ તમામ ક્રિયાઓ છોડી દો તો અવશ્ય શનિ તમારો ખુશ થશે, રાજી થશે અને તમને મદદરૂપ થશે. જેના બી જન્માક્ષરમાં આવી પરિસ્થિતિ હોય તો દે કેન ડુ, એ લોકો કરી શકે છે. તમને સારું રહે, તમે સુખી રહો, સંપન્ન રહો, એવી અપેક્ષા સાથે આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.